નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું સૌભાગ્યને અખંડ રાખતું વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત વિશે. મનગમતો પતિ ભોળાનાથને મેળવવા માટે દેવી પાર્વતીએ જે વ્રત કર્યું હતું, જે વ્રતને લીધે જ માતા સીતાને પ્રભુ શ્રી રામની પ્રાપ્તિ થઈ હતી, તે વ્રત આજે પણ યુવતીઓ એટલી જ શ્રદ્ધાથી કરતી હોય છે. માતા પાર્વતીની સાથે શિવજીની પૂજા પણ જ્યાં શિરમોર હોય એવું વ્રત એટલે જયા પાર્વતીનું વ્રત. જ્યારે વડીલો છોકરીઓને કે સૌભાગ્યવતી સ્ત્રીને આશીર્વાદ આપતા હોય છે ત્યારે કહેતા હોય છે, સીતા પાર્વતીનું સૌભાગ્ય મળજો. સારા સૌભાગ્ય માટે જપ, તપ અને વ્રત તો કરવા જ પડે. ગુજરાતમાં કુંવારિકાઓ સંસ્કારી પતિ મળે તે માટે તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે તે માટે તથા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય એ માટે જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. અષાઢ સુદ તેરસથી શિવ પાર્વતીજીની પૂજા અને અર્ચનાનું વ્રત જયા પાર્વતી વ્રત શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા પારણું ત્રીજના દિવસે કરવામાં આવે છે. પૂજા વિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાળાછડી, કમરકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલનું પાન, સોપારી, ઋતુ અનુસાર ગમે તે એક ફળ, ધૂપ, દીપ, પુષ્પો અને ઊનના દોરા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. જે કુંવારિકા કે સૌભાગ્યવતી સ્ત્રીએ વ્રત રાખ્યું હોય તેણે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મોડું એકટાણું કરવું, મીઠું અને ગળપણ વર્જ્ય ગણવું. છેલ્લા એટલે કે અષાઢ વદ ત્રીજના દિવસે આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે. હવે સાંભળીએ જયા પાર્વતી વ્રતની કથા. કૌંડિન્ય નગરમાં એક પુરોહિત દંપતી રહે. પુરુષનું નામ હતું વામન અને સ્ત્રીનું નામ હતું સત્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા. ઘેર ઘણું સુખ પણ નિસંતાનપણાનું દુઃખ હતું. બાળક વિનાનું ઘર સાવ સૂનું સૂનું લાગતું હતું. અખૂટ ધન સંપત્તિ તો હતી છતાં તેમને જરા પણ અભિમાન નહીં. આંગણે આવનાર આગંતુકને આગતા સ્વાગતા તેઓ હરખથી કરતા. તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું પણ ન જતું. આ લોકો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનતા હતા. સત્યાનો ખોડો સાવ ખાલી એ વાતનું દુઃખ એ લોકોને સતત ચાલ્યા કરતું હતું. એક દિવસ વિચરણ કરતાં કરતાં દેવર્ષિ નારદ આ દંપતીને ઘેર આવી પહોંચ્યા. પુરોહિત દંપતીએ નારદજીની પૂજા અતિથિ દેવો ભવ માનીને કરી. તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદી અર્પણ કર્યા. નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા ત્યારે વિપ્ર વામને કહ્યું, હે મહર્ષિ, અમને બીજી કોઈ આકાંક્ષા નથી. અમારે એકમાત્ર ખોટ છે સંતાનની, માટે અમારું વાંઝ્યામેણું મટાડો. ત્યારે નારદજી બોલ્યા, અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે. જંગલની વચમાં એક પુરાણું શિવાલય છે. તેમાં શિવ પાર્વતીની મૂર્તિઓ છે, પરંતુ આ મૂર્તિઓ ઘણા સમયથી અપૂજ છે. તેની કોઈએ પૂજા કરી નથી. એ મંદિરની કોઈ સંભાળ પણ લેતું નથી, તેમજ પૂજા પણ થતી નથી. માટે તમે જો એ શિવાલયમાં જે પૂજા કરશો તો તમારા મનોરથ જરૂર પૂર્ણ થશે. વળી એક અદ્ભુત શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા કરી નથી. ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાથી સેવા કરો. ભોળાનાથ સદાશિવ તમને જરૂર સંતાન આપશે. એટલું કહીને નારદજી વિદાય થઈ ગયા. નારદજીના આદેશ અનુસાર પુરોહિત દંપતી યથાસ્થાને આવ્યા અને શિવ પાર્વતી તેમજ શિવલિંગની મંદિરમાં પડેલા પાંદડા, ઝાંખરા વગેરે વાળી જોડીને સાફ કરીને પૂજા કરી. સત્યા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યા. આ દંપતીએ શિવ પાર્વતીની નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયો. પતિને ફૂલ લઈને આવતા વાર લાગી, તેથી સત્યા મનોમન શંકા કુશંકા કરવા લાગી. તેનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. ઘણો સમય રાહ જોઈ.
આખરે સત્યા પતિને શોધવા નીકળી પડી. ભયાનક જંગલમાં એક વૃક્ષની નીચે વામન બેભાન દશામાં પડી ગયેલો હતો. પગની પીંડી લોહી લુહાણ હતી. બાજુમાંથી એક કાળોતરો સર્પ ફૂંફાડા મારતો ઝાડીમાં સરકી જતો જોયો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં જ મૃત્યુ પામ્યો હતો. સત્યા આ જોઈને સૂઝબૂઝ ખોઈ બેઠી અને મૂર્છા પામી ધરતી પર ઢળી પડી. થોડીવાર પછી સત્યાને કળ વળી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજીને પ્રગટ થઈને ઊભેલા જોયા. પાર્વતીએ સત્યાને આશ્વાસન આપ્યું. પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવીને તેને સજીવન કર્યો. પતિ પત્ની બંને માતા પાર્વતીના દર્શન કરીને કૃતાર્થ થયા. માતા પાર્વતીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે આ દંપતીએ સંતાનની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું કે તમે જયા પાર્વતીનું વ્રત કરો, તમારી આશા જરૂર પૂરી થશે. સત્યાએ પાર્વતીજીને વ્રતની વિધિ પૂછી. પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ 13ના રોજ શરૂ કરવું અને વદ ત્રીજના રોજ પૂર્ણ કરવું. વ્રતધારીએ આ 5 દિવસ મોડું તથા ગળ્યું ખાવું અને એકટાણું કરવું. છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડવા. સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજળ, કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવા. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિનો વિયોગ ક્યારેય સહન કરવો પડતો નથી. તેને સંતાનનું સુખ મળે છે. આટલું કહીને પાર્વતી માતા અંતર ધ્યાન થઈ ગયા. આ પુરોહિત દંપતીએ જયા પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન કીર્તન કર્યા. અષાઢ વદ ત્રીજના દિવસે ઉદ્યાપન કર્યું. વ્રત પૂરું થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો. સત્યા અને વામનને જયા પાર્વતીનું વ્રત ફળ્યું અને તેમનું નિસંતાનપણાનું દુઃખ દૂર થયું. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૂપ છે. નાદ એ શિવ છે અને બિંદુ એ શક્તિ છે. એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. નાદરૂપ શિવજી જગતના પિતા છે અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા. આદ્યશક્તિ જગદંબા છે. આ બંનેનું સંયુક્ત રૂપ જ લિંગ કહેવાય છે. સત્યા અને વામને શિવલિંગની પૂજા પ્રેમપૂર્વક કરી હતી. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. માતા પિતાનું પૂજન કરવાથી પરમ આનંદ થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે અને સર્વ મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે. માટે શિવલિંગની નિત્ય પૂજા કરવી જોઈએ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.